નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, સમય બહેરો છે, કોઈનું સાંભળતો નથી, પણ આંધળો તો નથી જ, નજર બધા પર રાખે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમેલભાઈ લાઠિયા. હેમેલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમેલભાઈ, સૌ પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? જી, આજથી શારદીય નવરાત્રિ પ્રારંભ થાય છે. તેની સૌને શુભકામનાઓ તેમજ માતાજી દરેક ભક્તો પર અસીમ કૃપા વર્ષાવે તેવી પણ પ્રાર્થના સાથે આજે તારીખ 22/9/2025 સોમવાર, આસો સુદ એકમ તિથિ છે 26:55 સુધી. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે 11:23 સુધી, પછી હસ્ત નક્ષત્ર છે. શુક્લ નામનો યોગ છે અને કિસ્તુગ્ન નામનું કરણ છે. આજની રાશિ છે કન્યા, કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. દિન વિશેષમાં જોઈએ તો આજે શારદીય નવરાત્રિનો પ્રારંભ થાય છે. ઘટ સ્થાપના સવારે 6:35 થી 8:05 સુધી, બપોરે 12:10 થી 12:50 સુધી અને ચંડીતંત્ર, કાલીતંત્ર જેવા ગ્રંથો મુજબ સાંજે 5 થી 7:45 સુધી. મત્સ્ય પુરાણ મુજબ રાત્રે ઘટ સ્થાપન ન કરવાની પણ સલાહ છે. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. જિજ્ઞાસાબેન છે. જિજ્ઞાસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી હેમિલભાઈ, પ્રશ્ન મારા માટે જ છે. જન્મ તારીખ છે 16/10/72. જન્મનો સમય? સમય છે સવારે 7:15. અને સ્થળ કયું છે? સ્થળ છે સુરત. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે હેમિલભાઈ, મારે 8મા સ્થાનમાં શનિદેવ છે, તો મારે ખાસ એ પૂછવું હતું કે અહીંયા આ સ્થાનમાંથી શુભ ફળ આપે કે અશુભ ફળ આપે, એ ખાસ જાણવું હતું. કેમ કે હવે નેક્સ્ટ નવેમ્બરમાં મારે મહાદશા શનિદેવની શરૂ થઈ રહી છે, એટલા માટે. જો સૌપ્રથમ તો એ વસ્તુ કહી દઈએ કે શનિ ગ્રહ જે સ્થાન પર હોય એ સ્થાનની વૃદ્ધિ કરે અને જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં અસર વિપરીત કે ગ્રહ મુજબ અસર થતી હોય. હવે તમારે જે 8મા સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે, એટલે 8મા સ્થાનના કારત્વ પર એમની સારી અસર પડે. એટલે એમાં પણ તમને એટલું કહી શકાય કે પોઝિટિવ પણ અસર કરી શકે છે. જેમ કે આયુષ્ય બળ સારું આપે, ક્યાંકથી અટકેલું કોઈ પણ પ્રકારનું અથવા ગુપ્ત કોઈ કાર્ય સારી રીતે સંપન્ન થઈ શકે, આકસ્મિક કોઈ તક, લાભ, વારસો જેવી વસ્તુ પણ આપી શકે, વગેરે જેવી સારી બાબતો પણ આમાં નોંધાયેલી છે. બીજી વસ્તુ કે આ અન્ય ગ્રહો, કારણ કે આપની કુંડળીમાં જોવા જાઓ તો ગુરુ ગ્રહ એમ કહેવાય કે પીડિત અવસ્થામાં છે, એટલે એને કારણે પણ ક્યારેક ઉતાર ચઢાવ આવી શકે. તો તમારે એવું ના વિચારવું કે શનિ ગ્રહને કારણે કંઈ થયું, કારણ કે આ જે ગ્રહની યુતિ શુભ અશુભ ગ્રહોની થાય ને, અને એમાં ગોચર જ્યારે નબળું પડે ત્યારે તકલીફ આપતી હોય છે. એટલે તમારી કુંડળી મુજબ જોવા જઈએ ને તો ગોચરમાં જે ગ્રહની યુતિ છે એ મુજબ ગણતરી કરવી, એ સાથે સાથે 8મા શનિની ગણતરી સાથે કરવી હિતાવહ છે. હવે શનિની મહાદશા શરૂ થાય એટલે કે એ તો લાંબા ગાળાની મહાદશા છે, એટલે એનો અર્થ એ ના થાય
કે તમને સંપૂર્ણ મહાદશા માટે સારું અથવા નરસું ફળ મળે. મહાદશાના સમય દરમિયાન એની અંતરદશા પ્રત્યંતરદશા ગણતરી કરવી પડે અને એના માલિકો ગોચરમાં શું સમય સૂચવે છે એ મુજબ તમારે મહાદશામાં થોડોક સમયમાં સારા નરસા પરિણામ આવી શકે ખરા. એટલે તમે એક મુદ્દા પર વિચાર ના કરો, આખું તમે કુંડળી થોડીક સમજો છો, તમારા સવાલ પરથી એવું લાગે છે. એટલે તમને એટલું કહીએ કે મહાદશા જ્યારે પણ આવે તેની અંદર અંતરદશા, પ્રત્યંતર દશા અને એના માલિકનું ગોચરમાં મુવમેન્ટ શું છે, કેવી અવસ્થા છે, એ મુજબ તમને ફળ મળતું હોય છે. જેમ ગ્રહ પરિવર્તન થતા હોય એમ થોડો સમય પણ સુધરતો હોય. એટલે આ આખું લાંબા ગણિતનું છે. એટલે કંઈ પણ પ્રકારના નેગેટિવ વિચાર તમે કરતા નહીં. અને ટૂંકમાં તમારા માટે શનિગ્રહની શાંતિ માટે જો તમે હનુમાન દાદાની ભક્તિ કરો એ સૌથી શ્રેષ્ઠ છે. એટલે સાથે હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને બજરંગ બાણના પાઠ વાંચો, તો જેથી કરીને તમને 8મા સ્થાનમાં શનિ અને શનિની મહાદશાની ચિંતા ન રહે તેવું આપણે કહી શકીએ. કારણ કે ગોચર લાંબુ હોય એટલે તમે હનુમાનજીની ભક્તિ એટલી સરળ છે અને એટલી પ્રભાવશાળી છે. કારણ કે કલિયુગમાં એવું કહેવાય છે કે હનુમાનજી, શિવ, કાલીની ભક્તિ છે ને પ્રબળ સાબિત થાય છે. પણ એના માટે માધ્યમ હોય. એટલે શિવની ને હનુમાનજીની ઉપાસના સરળ ભક્તો સરળતાથી કરી શકે છે. એટલે તમારી કુંડળી મુજબ તમે હનુમાનજીની ભક્તિમાં વધુ ધ્યાન આપો. એ સિવાય તમને જે પણ હનુમાનજીના પાઠ કંઈ પણ આવડતા હોય એ કરો. શંકર ભગવાનની ભક્તિ કરતા હોય તો તમે એ પણ કરી શકો છો. એટલે તમે આ ભક્તિ થોડી વધારી દો એટલે મનમાં જ્યાં પણ કોઈ પણ બાબતની શંકાઓ રહેતી હશે ને એનું સમાધાન સરળ થઈ શકે. અને જેની ભક્તિ કરો એના પર સંપૂર્ણ ભરોસો રાખો કે એ જ આપણું ભલું ઈચ્છશે. એટલે કંઈ પણ બાબતનું તમે નકારાત્મક કંઈ થાય તો વિચારવું નહીં. ભક્તિ પર પૂર્ણ ભરોસો રાખશો અને સફળતા મળશે. અતુલભાઈ જોડાઈ ગયા છે. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. અતુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. શું કહો છો? નથી અવાજ આવી રહ્યો બરાબર. હેલો જી, ફરી એકવાર જણાવો અને ટીવી નો વોલ્યુમ પહેલા ધીરો કરી દો. હેલો હા, હવે જન્મ તારીખ જણાવો. કઈ છે? 31 જી. જન્મનો સમય કયો છે? કયો છે? 6 વાગે સવારે કે સાંજે? સાંજે. અને સ્થળ કયું છે જન્મનું? વાસણા મુજબ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વાસણા મુજબ. આપનો સવાલ શું છે? એટલે આપણે મારા પૂછી રાખ્યું કે આજનો સમય કેવો છે? આજનો સમય તમારા માટે કેવો છે, પણ કયું કાર્ય કરવા માંગો છો? કોઈ વાહન ખરીદો છો, નવી વસ્તુ ખરીદો છો કે નવું કાર્ય કરો છો, એનું તમારે સંપૂર્ણ વિગત આપી હોય તો વધારે ખબર પડે. પરંતુ આજનો દિવસ એમ કહેવાય કે આસો મહિનાની નવરાત્રિનો પ્રારંભ થાય છે. એટલે દિવસ તો એમ કહેવાય અનુકૂળ કહી શકાય ખરું, પરંતુ કયા કાર્ય માટે કયો દિવસ એક વિસ્તૃત ગણિત છે. એટલે તે છતાં પણ તમારે એવું કહેવાય કે આજનો દિવસ અનુકૂળ છે. એટલે તે છતાં જે કાર્ય કરવા માગતા હોય તો માતાજીનું નામ દઈ અથવા અન્યનું માર્ગદર્શન લઈ અને આગળ વધજો. વિપુલભાઈ જોડાઈ ગયા છે. વિપુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન પ્રણામ. જય શ્રી કૃષ્ણ ગુરુજી. જય શ્રી કૃષ્ણ. બેન, હું વલસાડ ધરમપુર થી બોલું છું. વિપુલ ખક્કર નામ છે. જી ગુરુજી. પીડા આપનો અવાજ. વલસાડ ધરમપુર 12/8/74 છે જન્મ તારીખ. સમય કયો છે જન્મનો? સવારે 10 થી 12 વચ્ચે મેડમ. અને ધરમપુર. સ્થળ કયું છે? વલસાડ ધરમપુર. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેમ 2-3 વર્ષથી શારીરિક પીડાઓ બહુ આવે છે મેડમ. જી. જો તમારો જે પ્રશ્ન જે છે
એ મુજબ ગણતરી કરીએ, કારણ કે તમે સમયનું અંતર ઘણું કીધું 10 થી 12, એટલે એમાં શું છે કે જન્મ લગ્નમાં એના અંશમાં પરિવર્તન થઈ જાય. એટલે ગણતરી કરતાં એવું લાગે છે કે તમારા માટે હાલનો 2000નો સમય તો મધ્યમ છે. એટલે જે પણ શારીરિક તકલીફ હોય તો તેનું દાક્તરી માર્ગદર્શન લેવું હિતાવહ છે, જેથી કરીને પરિસ્થિતિ આગળ તમારા માટે અનુકૂળ સાબિત થાય. તમારા માટે 26 અને 27નું વર્ષ તો સારું દેખાઈ રહ્યું છે, એટલે થોડી કાળજી રાખશો તો પરિસ્થિતિ ઘણી અનુકૂળ રહે તેવું જણાય છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરો અને ઘરે બેસીને જ હનુમાન ચાલીસાના પાઠ વાંચો. તમને જેટલો સમય ભક્તિમાં મળી શકતો હોય, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ કે અડધો કલાક, એ મુજબ તમે ભક્તિ તમે કરી શકો છો. એટલે રોજિંદી તમે જે પણ પૂજા પાઠ કરતા હોય, સાથે સાથે તમે થોડો સમય તમે શંકર ભગવાનના જાપ અને હનુમાન ચાલીસા વાંચવા માટે સમય ફાળવો તો એ તમારા માટે સારું રહેશે. આરોગ્ય અંગેની દ્વિધા થોડીક નિયંત્રણમાં પણ રહેશે અને આગળ જે સમય સારો ચાલી રહ્યો છે એમાં તમારી પ્રતિકૂળતા નિયંત્રણમાં રહે અને પરિસ્થિતિ સુધરે તેવું કહી શકાય. નીપાબેન જોડાઈ ગયા છે. નીપાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારે મારા ભાઈ વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે તેમની? 18/8/1999. જન્મનો સમય બપોરના 3 વાગ્યા. જન્મ સ્થળ જામનગર. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન, એને લગ્નના યોગ ક્યારે છે? જી જી. જો લગ્ન યોગ તો એના ચાલી રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો એ વધુ ઈચ્છનીય છે. હાલ 2025 પણ અનુકૂળ છે, 26 અને 27 પણ અનુકૂળ દેખાઈ રહ્યા છે. એટલે તમે તમારી રીતે પ્રયત્ન કરો, વ્યવહારુ અભિગમ સાથે વાર્તાલાપ કરો એ વધુ ઈચ્છનીય બને છે. તમે ઘરે જે પણ રોજિંદી ભક્તિ કરતા હોય એ કરો, તો સાથે સાથે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, એમના નામનું સ્મરણ રટો અને પ્રાર્થના કરો, તો જેથી કરીને એને આ કામકાજમાં માતાજીની કૃપા થાય. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરો અને માતાજીને વિનંતી કરો, તો જેથી કરીને માતાજીની કૃપાથી તમારું કાર્ય સારી રીતે સંપન્ન થાય. ગ્રહ યોગ તો અનુકૂળ છે, એટલે જો આશીર્વાદ મળી જશે તો સારું પાત્ર પણ મળે તેવું કહી શકાય. માટે ઉતાવળ, રઘવાટ, ઉશ્કેરાટ કર્યા વગર પ્રયત્ન કરો પાત્ર શોધવા માટે અને થોડી ભક્તિ કરો એ સલાહભર્યું છે. જી, રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 4/8/1965. જી, જન્મનો સમય કયો છે? સવારે 5 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ કયું છે? ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એમને તબિયત નાદુરસ્ત રહે છે. જી, જો તબિયત ના તંદુરસ્ત રહેતી હોય તો એના માટે જે પણ દાક્તરી સારવાર ચાલતી હોય એનું માર્ગદર્શન લઈ અને તમે તે બાબત અનુસરો. તદુપરાંત તમે અત્યારે સમય તો એવો છે અનુકૂળ કે 2025, 26, 27 કે આરોગ્ય અંગે કંઈ પણ પરિસ્થિતિ હશે એ નિયંત્રણમાં આવી પણ શકે. એટલે દાક્તરી માર્ગદર્શન સતત લેવાનું હોય એ લેવું પણ હિતાવહ છે. આ માટે તમે જો શક્ય હોય તો દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે વધુ અગત્યનું છે. તદ ઉપરાંત તમે દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચ્યા સાંભળ્યા પછી હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ અગત્યનું છે. એટલે તમે થોડીક ભક્તિ રોજિંદી ભક્તિ સાથે કરો
અને પ્રાર્થના કરો તો એવું કહી શકાય કે ધીરે ધીરે આ બાબતે પ્રતિકૂળતા ઓછી થશે. જી હેમિલભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ લ ઈ. તમને આજે વિચાર મેળ વધુ જોવા મળે. નાની નાની બાબતોમાં વિચારો વધુ આવે તેવું બને. થોડી ધીરજ રાખવી એ પણ જરૂરી છે. એટલે તમારા કામમાં આજે જેટલી ધીરજ વ્યવહારુતા હશે એટલી તમારે દિનચર્યામાં પણ સારી અસર પડશે. તમારા કામકાજમાં તમને સહકાર મળે જેનો તમને સંતોષ પણ જોવા મળે. વૃષભ રાશિ કે જેના નામાંક્ષર છે બ વ ઉ. કામકાજમાં આજે થોડી ધીરજ શાંતિ રાખવી. નાની નાની બાબતે જો સ્વભાવગત ઉશ્કેરાટ રહેતો હોય તો આજે શક્ય હોય ત્યાં સુધી પરિસ્થિતિ નિયંત્રણમાં રાખી કામકાજમાં ધ્યાન આપશો તો તમારા દિનચર્યા મુજબના કામકાજ ખૂબ જ સારી રીતે સંપન્ન રહેશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેને લગતું આયોજન થાય તેવું પણ બનવા જોગ છે. તમારામાં આજે સદ્ભાવના સારી જોવા મળે. તમારા વિચારો વર્તનમાં સારી ભાવનાના ગુણ દેખાય તેવું પણ આજના દિવસે બનવા જોગ છે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના પારિવારિક કામકાજમાં સહયોગ આપવાના યોગ બને છે. પરિવારમાં કંઈ પણ કામકાજ હોય અથવા થવાનું હોય તો તેની તૈયારીમાં તમારો કંઈ પણ પ્રકારનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહયોગ જોવા મળે તેવું બને. જૂની ઓળખાણ તાજી થાય, જૂના પરિચિતોને મળવાનું થાય, તેને કારણે ખુશી સંતોષ અનુભવે, તમારી લાગણી પણ સંતોષાય તેવું બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારા સ્વભાવમાં સારા દેખાય તેવું બને. જી એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, દીપકભાઈ છે. દીપકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/11/2002. જી જન્મનો સમય કયો છે? બપોરે 12:30. અને સ્થળ કયું છે? નવસારી. જી પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? નો ફોરેન જવાનો યોગ છે કે જોબ માટે, અને બીજું કોમ્પ્યુટર ડિગ્રી કરી ને પછી નોકરી એટલે આઈટીમાં નોકરી કરવા માટે ક્લાસ કરવાથી મળે કે હમણાં ચાલુ છે અમદાવાદમાં, તો તે અમદાવાદનો યોગ છે કે નવસારીમાં યોગ છે નોકરીનો કેવો? જી જો નોકરી માટેની જે વાત છે એમાં તો અત્યારે એવું છે કે નોકરીના તો યોગ સારા દેખાય છે. એટલે વર્તમાનમાં કોઈ જગ્યાએ કામ ચાલુ હોય તો એમાં સારા પરિવર્તન આવે કે કોઈ સારી તક મળે તેવું તો લાગે છે. એટલે 2025-26 તો નોકરી બાબતે આશાસ્પદ લાગી રહ્યા છે. વિદેશ જવું છે તો કયા હેતુ માટે અને ત્યાં એ હેતુ અંગેની તમારે શું તૈયારી છે એ થોડીક જાણવી. કારણ કે ઉતાવળિયું પગલું ભર્યા વગર તમારે આયોજન કરવું સરળ કહેવાશે. કારણ કે યોગ તો છે જ, પરંતુ ઉતાવળ રઘવાટ ના કરવી અને યોગ્ય આયોજન સાથે જવું એ સલાહભર્યું છે. એટલે તમે એ રીતે કોઈના માર્ગદર્શન માટે પ્રયત્ન કરો એ પણ સલાહભર્યું છે. એટલે હાલમાં જે નોકરી અંગે જે છે વ્યવસ્થા એમાં જો અનુકૂળતા હોય તો એમાં એને સારી તક મળે અથવા અનુભવને આધારે કોઈ અન્ય જગ્યાએ પણ મળી શકે ખરી. એટલે નોકરી માટે વર્તમાન 2 વર્ષ સમય સારા છે. એ થોડી ધીરજ રાખવી એ વધુ જરૂરી છે. એ પોતે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એ ભગવાનને દરરોજ જે પ્રાર્થના કરે તો એના માટે નોકરી અંગે સારી અનુકૂળતા રહે તેવું બને. જી હમીરભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. વ્યસ્તતા તમારામાં વધુ રહે તેવું બને. નાની નાની બાબતે વધુ વ્યસ્ત થઈ જાઓ તેવું કહેવાય. આતુરતા તમારામાં વધુ જોવા મળે. તમે આજે વાત સાંભળવામાં રજૂ કરવામાં વધુ પડતો આતુરતા બને. વિચારો વધુ આવે તેવું આજે બની શકે, માટે વિચારો પર નિયંત્રણ રાખવા. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ.
કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારામાં વધુ રહે. કામ કર્યાનો સંતોષ પણ તમે સારી રીતે અનુભવી શકો. કન્યા રાશિ, નામાંક્ષર છે પઠણ. આરોગ્ય અંગે કોઈ સારી વાત જોવા મળે. નાની નાની જે દ્વિધા હશે એ દૂર થાય. કામકાજમાં પણ તમને સહયોગ સારો મળે. કોઈ જગ્યાએ જૂની ઓળખાણ તાજી થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બની શકે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જ્યાં નામાંક્ષર છે ર અને ત. લોક સંપર્ક આજે તમારા વધે. લોકોને મળવા માટે જવાના યોગ બને. કંઈ પણ કામકાજ માટે આજે તમે લોક સંપર્ક કરો એમાં તમારી પ્રતિભા સારી અંકાય. તમારા કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય. આજે તમારી વાર્તાલાપમાં પણ ઉત્સાહ રહે. કંઈ પણ વાર્તાલાપ હોય, અંગત હોય, વ્યવસાયલક્ષી હોય, વાતચીત કરવા દરમિયાન આજે તમારો પ્રભાવ પણ સામેની વ્યક્તિ પર પણ સારો પડે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. મન થોડુંક અશાંત કોઈક વાતને કારણે બની શકે, એટલે નાની નાની બાબતોની ચર્ચાનું મન ખરાબ ન કરવું સલાહભર્યું છે. વાતચીતમાં ક્યાંય ગેરસમજ ન થાય તેનું પણ ધ્યાન રાખવું. ઇતર પ્રવૃત્તિ આજે થોડીક વધે, એમાં સમય અને નાણાંનો પણ વ્યય થઈ શકે. ધન રાશિ, આ જાતકોને કામકાજ પર આજે પ્રભુત્વ સારું દેખાય, જેને કારણે કામ કરવા પર ઉત્સાહ સારો પણ દેખાઈ શકે. કોઈ જગ્યાએ અગત્યની વાત કરવાની હોય કે પોતાના મનની કોઈ જગ્યાએ વાત કરવાની હોય, એ વાત કરવી શક્ય બને કે તક મળે તેવું પણ બની શકે. વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય તો આજે કરવું આશાસ્પદ કે લાભપ્રદ પણ બની શકે છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મન આતુર વધુ રહે તેવું બને. વાત જાણવાની કે કોઈ જગ્યાએ રજૂ કરવાની આતુરતા તમારામાં રહે. કોઈ જગ્યાએ પસંદગીની વાત બને અથવા પોતાના મનને ગમતી કોઈ વાત બને. વ્યવસાયમાં પણ કોઈ સારી તક દેખાય તેવું બનવા જોગ છે. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ શ શ. આજે પરિવારને લગતા કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામકાજમાં પણ વધુ વ્યસ્તતા રહે, પરંતુ કામકાજમાં આજે ઉત્સાહ તમારો દિવસભર સારો રહે તેવું પણ બની શકે. કોઈ પસંદગીનું કાર્ય કરવા માગતા હોય એ કાર્ય પણ થાય તેવું બનવા જોગ છે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. આજે વાતચીતમાં કોઈની પણ સાથે કટાક્ષમાં ના બોલવું, જેથી કરીને ક્યાંય ગેરસમજ કે ઉશ્કેરાટ ન થાય. ધીરજ આજે તમારા કામકાજમાં અને દિનચર્યામાં રાખવી ઈચ્છનીય છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.